ચૈતરભાઈ ના પત્ની શકુંતલાબેન જે છે એ 3 મહિના થવા આવશે જેલમાં છે અને નિર્દોષ હોવા છતાંય. ચૈતરભાઈને પણ આજકાલ કરતા 40 દિવસ થવા આવશે. જે માણસ સરેન્ડર કરવાના હોત તો જેલમાં જતા પહેલા સરેન્ડર કરી લીધો હોત તો એક દિવસે જેલમાં ના રહેવું પડે. જેમાં વડોદરા હત્યાકાંડ વાળા છે એમનું તો એફઆઈઆરમાં નામ નથી આવતું. મોરબી હત્યાકાંડ, તક્ષશિલા હત્યાકાંડ, ઝેરી દારૂકાંડ, તમામ આરોપીઓ છે એ કમલમ વાળાના આશીર્વાદથી બિંદાસ મજા કરે છે. તો જો ચૈતરભાઈ પણ એવો ટૂંકો રસ્તો અપનાવવાના હોત તો એક દિવસ શું, 1 કલાક કઈ જેલમાં ના જતે. પહેલા જ દિવસથી એને કેસ પૂરો થઈ જતો. પોલીસ જ કહી દેતી કે ના ના ભાઈ આ તો ફરિયાદી જૂઠો છે. પણ જેણે સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો છે એમણે જેલ પસંદ કરી છે. મહિનાઓથી જેલમાં રહેવાનું પસંદ કર્યું છે કે કોઈ પણ સંજોગોમાં ઝૂકવાનું નથી. એ બિરસા મુંડાના વારસદાર તરીકે એણે ક્રાંતિની મશાલ હાથમાં લીધી છે.